સમિતિ દ્વારા જરૂરિયાતમંદોને સાધન સહાય અર્પણ। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા દાતાના સહકારથી જરૂરિયાતમંદ બે બહેનોને સિલાઈ મશીન અને એક દિવ્યાંગબાઈને ટ્રાયસિકલ અર્પણ કરી તેમને આત્મનિર્ભર બનાવાયા। છેલ્લા 28 વર્ષથી સતત કાર્યરત કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને છેલ્લા 34 વર્ષથી કાર્યરત માંડવીની સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા દાતાના સહકારથી જરૂરિયાતમંદ બે બહેનોને સિલાઈ મશીન અને એક દિવ્યાંગભાઈને ટ્રાયસિકલ અર્પણ કરી તેઓને આત્મનિર્ભર બનાવાયા હતા। માંડવીના નાનાલાલ વોરા માર્ગ પર આવેલ માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલયમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલ ગણત્રાના પ્રમુખ પદે અને મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીના મુખ્ય મહેમાન પદે યોજાયેલ એક ખાસ કાર્યક્રમમાં સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનજી પ્રતાપભાઈ ચોથાણી અને સહમંત્રી સુલતાન મીરના હસ્તે ભુજના એક અને માંડવીના એક જરૂરિયાતમંદ એમ બે બહેનોને સિલાઈ મશીન અને નાગલપુરના એક દિવ્યાંગભાઈને ટ્રાયસિકલ અર્પણ કરી તેઓને આત્મનિર્ભર બનાવાયા। બે સિલાઈ મશીનના દાતા સુંદરજી લાલજી ભેદા પરિવાર, જ્યારે ટ્રાયસિકલના દાતા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી રહ્યા હતા એમ ગોધરાની સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે કર્યું, જ્યારે સહમંત્રી સુલતાનભાઈ મીરે આભાર દર્શન કર્યું। ગોધરાની સંસ્થાના ઉપપ્રમુખ ચંદ્રકાંત મોતા, મંત્રી સલીમ ચાકી અને કારોબારી સભ્ય લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટ બાય અમિત ભાનુશાલી, નલિયા, અબડાસા। સોસાયટીના પ્રમુખ શ્રી શાંતિલાલ સાહેબ ગણત્રા, મંત્રી શ્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ ચોથાણી સાહેબ, ખજાનચી અમારા પ્રતાપભાઈ ચોથાણી સાહેબ અને ભાગવત આચાર્ય અને આશાપુરા મંદિરના મંત શ્રી મહારાજ શ્રી પધાર્યા છે અને ગોધરા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી સાહેબનો અત્રે ખાસ આભાર વ્યક્ત કરીશ કે દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરી અને બેનને લાભાર્થી બેનને સિલાઈ મશીન અર્પણ કર્યું અને ખાસ કરી તો દાતાર પરિવાર સુંદરજીભાઈ ભેદા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમણે આત્મનિર્ભર બનાવ્યા બેનશ્રીને અને દિવ્યાંગભાઈને ચાલતા કર્યા। पंखी पानी पीने से ना घटे सरिता को नीर, धर्म करता धन ना घटे सहाय करे रघुवीर। धन्यवाद, थैंक यू। अपनी पवित्र दिवस नवरात्रिना દિવસે આજનું આજે લોકાર્પણ છે બહુ પ્રશંસનીય છે અને આ જે બંને સંસ્થાઓ જે સાથે મળીને જે વિકલાંગોની અને ખાસ કરીને જરૂરિયાતની બહેનોને જે આ સગવડ પૂરી પાડે છે અને રોજીરોટીનો સાધનનું એક માધ્યમ બનાવે છે, એના માટે આપણે બંને સંસ્થાઓનું અને ખાસ કરીને આ દાતાઓનું કે જેમણે અવિરત આપણે આ દાનનો પ્રવાહ ચાલુ રાખી અને જરૂરિયાતમંદોને કચ્છમાં આપણે આ સહાય કરે છે। તેવી રીતે અરવિંદભાઈ જોશી, જેમ દિનેશભાઈએ વાત કરી કે અરવિંદભાઈ જોશી મુંબઈ બેસી અને એને પણ આવા ઉત્તમ કાર્યો કરી રહ્યા છે। અરવિંદભાઈ જોશી, તમામ ટીમ અને અંધ અપંગ માનવ કલ્યાણની સંસ્થાની ટીમ, ત્યારે આવા ધુરંધર બધા શાંતિભાઈ ગણાત્રા, આપણા દિનેશભાઈ પોતે, અરવિંદભાઈ, પ્રતાપ, આપણા સલીમભાઈ, સુલતાનભાઈ મીર, આ બધા સેલ્ફલેસલી કાર્ય કરી રહ્યા છે અને આજે કેટલા વર્ષોથી બધા સાથે મળીને સાથી હાથ બઢાના, मैं अकेला थक जाऊंगा, साथी हाथ बढ़ानाની ભાવનાથી બધા કાર્ય કરી રહ્યા છે। બહુ જ મોટી વાત છે। ભગવાન બધાને ખૂબ લાંબુ નિરોગી દીર્ઘાયુ આયુષ્ય આપે અને આવા સત્કાર્ય, પ્રભુ કાર્ય, ભગવત કાર્ય, સામાજિક કાર્ય, ધાર્મિક કાર્ય થતા રહે તેવી શુભકામના, શુભેચ્છાઓ। ધન્યવાદ। ઊભું કરવામાં આવે છે, જેમાં અમારા સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ શાહ, સદાબહાર એવા અમારા દિનેશભાઈ મંત્રી શ્રી શાહ, ચંદ્રકાંતભાઈ ચોથાણી, પ્રતાપભાઈ ચોથાણી, સુલતાનભાઈ મીર,
મારા સાહેબ બેન પ્રથમ લાભાર્થી. અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની જે કામગીરી છે એ દેશ અને દુનિયાની અંદર પ્રસરેલી છે. એમાં અરવિંદભાઈ જોશી ગોધરા ગ્રામ વિકાસ સમિતિ અમારા ઉપર વિશ્વાસ મૂકી અને યોગ્ય લોકોને યોગ્ય જગ્યાએ યોગ્ય સાધન અને બહેનોને નિર્ભર કરવા માટે સાધનો જે આપે છે અને જે દિવ્યાંગ લોકો છે, દિવ્યાંગ લોકો એટલે શું છે કે શાસ્ત્રમાં લખેલું છે દિવ્યાંગ એટલે કે છેલ્લો જન્મ એમનો, કંઈ થોડી મનુષ્ય જીવનમાં કોઈ ભૂલો કરેલી હશે, છેલ્લો જન્મ એમનો છે એટલે દેવતાઈ સ્વરૂપે ઉપર જશે અને એ આપણને આશીર્વાદ આપશે. આપણે આ બધા સંસ્થાની અંદર કામ કરીએ છીએ ને એમાં પણ ભગવાનનો ખૂબ જ સાથ અને સહકાર હોય છે. બીજું જે દાતાઓને સતત ને સતત વિશ્વાસમાં લઈ અને અઢળક પૈસા સીમાડા સુધી લાભાર્થીઓ સુધી પહોંચાડવા અરવિંદભાઈને પણ હું મારા 2 વર્ષ આયુષ્ય એમને આપું છું. અને એ વધુમાં વધુ કામ કરે એવા જ દાતા પરિવાર સુંદરજીભાઈ અઢળક રૂપિયા વાપરે છે. યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ એ લોકો દાન આપે છે. આપણે બધા સેવાકીય કાર્ય જ્યારે કરી રહ્યા છીએ ત્યારે સેવા હિ યજ્ઞ કુંડ સમિતા સમ હમ જલે દેયમાં સાગર મેં સહિત રૂપ હમ મિલે. આ એક જે ગીતની એક જ કડીમાં આપણે બધું સમજી ગયા છે કે યજ્ઞરૂપી સેવા છે એમાં આપણે સમિત રૂપ ભરવાનું છે અને લોકોને પ્રજ્વલિત કરવાના છે. અને નદીઓ જેમ સમુદ્રમાં મળે છે એમ આપણે સેવા કાર્યમાં સર્વે જોડાઈએ એ જ અભ્યર્થના. અત્રે સર્વે પધાર્યા તે બદલ પ્રમુખ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય.